વલસાડના પારડીમાં કંપનીમાં આગ લાગ્યા હોવાની એક ઘટના, જેમાં ઉમરસાડીમાં બીએન ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી છે। એલ્યુમિનિયમનો પાવડર બનાવતી આ કંપની છે અને આ કંપનીમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી। 8 જેટલા ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી છે અને આગને કાબૂમાં લેવાના અથાગ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે। કંપની દારૂગોળો બનાવતી હોવાની ચર્ચાએ પણ અત્યારે જોર પકડ્યું છે। વલસાડથી આ વિગતો સામે આવી રહી છે। કંપનીની અંદર ભીષણ આગ ભભૂકી ઉઠી છે અને 8 જેટલા ફાયર ફાઇટરો અત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત છે। તેમના દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, અથાગ મહેનત કરવામાં આવી રહી છે, સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। બીએન ઇન્ડસ્ટ્રીઝમાં એલ્યુમિનિયમના જે ટીન આવે છે એને ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે। એ કંપનીમાં આજે સવારે 6:30 વાગ્યાના અરસામાં આગ લાગેલ હતી અને 7 વાગ્યાથી ફાયર ટેન્ડર્સ ત્યાં પહોંચી ગયા હતા। પારડીના ફાયર ટેન્ડર્સ દ્વારા પણ ફોર્મ દ્વારા આગનો કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ મોટા પ્રમાણમાં હતી, તેથી વલસાડ અને વાપીથી ફાયર ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા। હાલ ત્રણેય તાલુકાના ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે। જે પાવડર બને છે હાઈલી ઇન્ફ્લેમેબલ છે, તેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે।